ફરી જીવી જાણ ભાગ 76 પીળા ફૂલ. નંદિની રાત દરમિયાન ઊંઘી નહોતી શકતી અને જાગૃત અવસ્થામાં તે બેચેની અનુભવતી હતી. અનિદ્રા, અસ્વસ્થતા અને અકળામણ વચ્ચે નંદિની ઘેરાઈ ચૂકી હતી. કાર્તિક સાથેની એ છેલ્લી મુલાકાત બાદ નંદિનીમાં હિંમત નહોતી કે તે કાર્તિકને ફોન કે મેસેજ કરે. જ્યારે કાર્તિક તો નંદિની છે જ નહીં એવું વર્તન કરી રહ્યો હતો. ક્યારેક નંદિની સામે મળે તો પણ તેને નકારી કાર્તિક આગળ વધી જતો. કાર્તિકનું કઠોર વર્તન દિવસ બાદ દિવસ નંદિની માટે માત્ર અસહનીય નહીં પણ તેને અંદર જ અંદર તોડવા લાગ્યું હતું. વધારે ને વધારે ખૂંચવા લાગ્યું હતું. તેણીના ચહેરા પર કોઈ પણ વાંચી શકે તેટલો થાક વર્તાતો હતો. આવી ગયા તમે? ડિનર તૈયાર છે, ફ્રેશ થઈને આવો. નંદિની ઘરમાં પ્રવેશી કે સિદ્ધિએ કહ્યું અને અજંપો અનુભવતી નંદિનીએ માત્ર સ્મિત વેર્યું. આ શું છે તમારા હાથમાં? સિદ્ધિએ નંદિનીના હાથમાં રહેલી બેગ સામે જોતા પૂછ્યું. આપણી કંપનીને મળેલો નવો પ્રોજેક્ટ જેમાં આપણે ટોયઝ મેન્યુફેક્ચર કર્યા છે તેનો ડેમો ડિવાઇસીસ છે, તો કર્ણ માટે લાવી છું, નંદિનીએ કહ્યું અને બેગ ટેબલ પર રાખીને પોતાના રૂમ તરફ વળી. નંદિની, કંઈ થયું છે? શું બિઝનેસમાં કારણે કોઈ ટેન્શન છે? સિદ્ધિએ ચિંતિત બનીને પૂછ્યું. નહીં ભાભી, હા થોડો થાક છે, પણ ડોન્ટ વરી. નંદિનીએ થોડો સ્વસ્થ બનવાનો પ્રયત્ન કર્યો. પૂરતી ઊંઘ લેજો, આજે તમે વધારે જ થાકેલા લાગો છો. જો દેવાંશ આ હાલતમાં તમને જોશે ને તો કાલે જ કામે લાગી જશે. સિદ્ધિએ કહ્યું કે નંદિનીએ પોતાનાથી બની શકે તેટલું સ્મિત વેરી હકારમાં માથું હલાવ્યું અને પોતાના રૂમમાં જતી રહી. તેણીએ પોતાનો રૂમનો દરવાજો બંધ કર્યો કે દેવાંશને મળવા આવેલો કાર્તિક બહાર આવ્યો. પગથિયા ઉતરી એ ઘર બહાર નીકળ્યો કે તેની નજર બગીચામાં ખીલેલા પીળા રંગના ફૂલ સાથેના છોડ પર પડી કે તે તરફ આગળ વધ્યો. એ જ ફૂલનો એ છોડ કાર્તિકના ઘરના બગીચામાં નંદિનીએ વાવ્યો હતો. કાર્તિકે એ ફૂલને અડકવા હાથ આગળ કર્યો કે જાણે એ અડકી ના શક્યો. શ્વાસ અંદર ભરી તેણે ઉપર જોયું કે બારી પાસે ઊભી રહી તેને જોઈ રહેલી નંદિની પર તેની નજર પડી. કાર્તિકે તરત પોતાની નજર ફેરવી લીધી અને તે ઉતાવળા પગે ચાલતો ગયો. સ્થિર બનીને ઊભેલી નંદિનીની આંખમાંથી આંસુની ધાર થઈ. તે નીચે બેસી ગઈ. કેટલા દિવસની બેચેની તેની આંખમાંથી પાણી બનીને વહેવા લાગી. તે મન મૂકી રડવા લાગી અને રડતી ગઈ. જાણે બોજ હળવો થઈ ગયો હોય તેમ તેણે પોતાના આંસુને રોક્યા. એ આંસુને ગાલ પરથી સાફ કરતા જ તે પોતાને પૂછી રહી, આ શું નંદિની, તું શા માટે રડી રહી હતી? શું કાર્તિકનું મોં ફેરવીને જતું રહેવું એટલું અસહ્ય લાગ્યું? મને તો આદત છે દર્દની, તો આ કેવું દર્દ છે જે મારી સહનશક્તિથી પરે છે? હાથમાં પાણીની બોટલ સાથે પરસેવે રેબ જેમ નંદિની ઘરમાં પ્રવેશી કે સામે હિતેનભાઈ, બે બીજા લોકો અને સામાન સાથે ઊભા હતા. નંદિની તેમના તરફ આગળ વધી. આ લગેજ અને આ લોકો? નંદિનીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. હું એકલો ત્યાં અને તમે બધા અહીંયા, તો મેં વિચાર્યું કે હું પણ અહીં જૂની યાદો સાથે રહેવા આવી જાઉં. મને કર્ણ અને તું યાદ પણ આવતા હતા, હિતેનભાઈએ સહજતાથી જવાબ આપ્યો. નંદિનીએ સ્મિત વેર્યું. 13 તીગડા કામ બિગડા, નંદિની બબડી. સારી શ્રવણ શક્તિ ધરાવતા હિતેનભાઈ તરત બોલ્યા, નહીં બેટા, 13 નહીં, 3 તિગાડા કામ બિગાડા, એમ. પણ આપણે તો ઘરમાં 13 લોકો થયા ને, નંદિનીએ કહ્યું ને ખભે રહેલા નેપકિનથી પરસેવો સાફ કરતા ધીમેથી બોલી. સારું કહેવાય, આપણું પરિવાર રોજ વધતું જ જાય છે. નંદિની, તું ફ્રેશ થઈને આવ. આ બંટુ ખૂબ સારી ચા બનાવે છે, હિતેનભાઈએ સ્મિત સાથે કહ્યું. હા પપ્પા, નંદિનીએ પણ સ્મિત વેર્યું અને જતી રહી. બહાર બેસી હિતેનભાઈ અખબાર વાંચી રહ્યા હતા. નંદિની આવી અને હિતેનભાઈ સામે બેઠી કે હિતેનભાઈએ અખબાર ટેબલ પર મૂકી દીધું. બંટુ ચા લઈને આવ્યો.
બાપ દીકરી ચાની મજા માણી રહ્યા હતા. હિતેનભાઈ કંઈક કહેવા માંગતા હતા, પણ જો એ કંઈકનો જવાબ નંદિની હામાં આપશે તો પણ હિતેનભાઈ દુઃખ અનુભવશે, અને નંદિની જવાબમાં ના આપશે તો પણ ક્યાંક નંદિની દુઃખી ન થઈ જાય એ ડરે હિતેનભાઈને ગૂંચવણ હતી. નંદિની બેટા, હિતેનભાઈ કહેવા સજ્જ થઈ ગયા, તારી સાથેના મારા કમજોર સંબંધ અને મારા અહંકારના કારણે મેં તે દિવસે તને ગુસ્સામાં આઝાદી બક્ષી હતી. લાગે છે કે તું આટલા વર્ષ એ આઝાદી સાથે ખૂબ ખુશ હતી. આ વખત હું તને પ્રેમથી આઝાદ કરું છું. બેટા, તું દુનિયાના કોઈ પણ સ્થળે જઈ શકે છે. હા, મને દુઃખ થશે, પણ હું તને દુઃખી જોવા નથી માંગતો. પપ્પા, એક મિનિટ. હિતેનભાઈ આગળ કંઈ કહે તે પહેલા જ નંદિનીએ તેને રોક્યા. તમે અચાનક આવું કેમ કહી રહ્યા છો? શું બિઝનેસમાં મારા કારણે કોઈ અડચણ આવી? અરે ના બેટા, હું બસ. હિતેનભાઈ અટક્યા. તેને ચાનો કપ ટેબલ પર રાખી દીધો. તું થોડા દિવસથી ખૂબ જ અનકમ્ફર્ટેબલ લાગે છે. તું વારંવાર કોઈ વિચારે ચડી જાય છે. વર્તાય છે કે તું ઊંઘ નથી લેતી ને કામ જ કર્યા કરે છે. પપ્પા, એવું કંઈ નથી. દેવાંશભાઈની રિકવરી બાદ જ મારો અહીંથી જવાનો વિચાર છે. ત્યાં સુધી હું તમારી સાથે જ છું, નંદિનીએ કહ્યું, અને તેણીએ ચાનો કપ મોં પર માંડી ઘૂંટ ગળે ઉતાર્યો. તો શું વાત છે? કેમ પરેશાન છે આજકાલ તું? શું એ પરેશાની તું મારી સાથે શેર ના કરી શકે? હિતેનભાઈ એકાએક ચિંતિત બની ગયા. શું પરેશાની છે એ તો હું પોતે પણ નથી જાણતી. નંદિની ખુલીને વાત કરવા પ્રયત્ન કરી રહી.